લાઈવ 24 માં હું છું જ્યોતિષ આચાર્ય ડોક્ટર હસમુખ પ્રજાપતિ। નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ વાણીમાં હાર્દિક સ્વાગત છે આપનું। आओ સૌપ્રથમ ગણેશ વંદના કરીએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। તો આજે ભાદરવા વદી સપ્તમી, સાતમું શ્રાદ્ધ અને નક્ષત્ર મૃગશીર્ષ। ચંદ્રમાં આજે વૃષભ રાશિમાં 9:56 સુધી રહેશે। તત્પશ્ચાત મિથુન રાશિ આવશે, એટલે સવારે 9:56 સુધી જન્મેલા જાતકોનું વૃષભ રાશિ આવશે બહુ, અને તત્પશ્ચાત આખો દિવસ મિથુન રાશિ એટલે કે ક છ ગ રાશિ અક્ષરો પર શુભ નામ રાખી શકાય। તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષ ચર્ચા। આજના દિવસ માટે ખાસ કરીને મેષ રાશિના જાતકો માટે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે, જોમ જુસ્સ સાથે કરેલા કાર્યોમાં ક્યાંક સફળતા મળે, ટૂંકી મુસાફરીના યોગો બને। તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક ધારેલા કાર્યો સફળ થતા જણાય, આવકનું પ્રમાણ વધે અને પારિવારિક કોઈ શુભ સમાચાર મળી શકે। તો આજે તમારે શું કરવું, ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ દિવસ સુધારતો જાય, રાહત થતી જાય, આનંદ ઉત્સાહ રહે અને ખાસ કરીને આજના દિને કોઈ વૈવાહિક વાતચીત હોય તો સફળ થતી લાગે, ધારેલા કાર્યોમાં સફળતા મળે। તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ ગંગ ગણપતે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ બેચેની, આરોહળવા, દ્વિધાભરી સ્થિતિ રહે। કોઈ બહારના કામોમાં સફળતા મેળવવી હોય તો ધ્યાન આપવું જરૂરી રહે, ખોટા ખર્ચ ના થાય તેની કાળજી રાખવી જરૂરી રહે। તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ રીમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને આકસ્મિક કોઈ ફાયદો મળે, સામાજિક ક્ષેત્રમાં સફળતા મળતી જાય, મિત્ર ક્ષેત્રમાં લાભ મળે। તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને હરિઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય ક્યાંક ને ક્યાંક નોકરી ધંધાના અંદર સારી ઇમ્પ્રુવમેન્ટ થાય, પ્રગતિ જણાય અને કોઈ શેર બજારમાં રોકાણ કરેલું હોય તો આજે ક્યાંક ફાયદો થવાના ચાન્સ રહે। તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ ગંગ ગણપતે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે જ્યોતિષ ચર્ચા। જ્યોતિષ ચર્ચામાં દર્શક મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ તો એક શુક્ર વિશે। તો શુક્ર છે અત્યારે હાલ તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે। તુલા રાશિમાં જેને કેન્દ્રમાં આવતો હોય, 1, 4, 7માં 10માં આવતો હોય એના માટે માલવ્ય મહાપુરુષ નામનો રાજયોગ બને છે અને ખાસ કરીને શુક્ર એ વૈભવનો માલિક છે, લક્ઝુરિયસતાનો માલિક છે, શુક્ર રાજ રચીલાનો માલિક છે। શુક્ર એટલે સ્ત્રી એટલે કે પત્નીનો અધિપતિ ગ્રહ ગણાય, ગૃહલક્ષ્મી જેને કહી શકાય। તો શુક્ર જેનો સારો છે એના માટે સુપર પરિણામો આ મહિનામાં મળવાના છે અને જેનો શુક્ર શુભ નથી એના માટે હવે વાત કરવાની છે। તો શુભ ના હોય એવી વ્યક્તિઓએ શું કરવું? જેનો શુક્ર શુભ ના હોય એવી વ્યક્તિઓએ દર શુક્રવારે ખાસ કરીને ભૂલ્યા વગર 24 ઇલાયચી લેવી અને 24 ઇલાયચી લઈ અને એક ઇલાયચીના ઉપર, ઇલાયચી એટલે આખી દાણા નહીં, આખી ઇલાયચી ફોલ્યા વગરની 24 ઇલાયચી લઈ અને એક ઇલાયચી ઉપર ઓમ રીમ શુક્રાય નમઃ આ મંત્ર કરવાનો। એવી રીતે 24 ઇલાયચી ઉપર 24 વાર મંત્ર કરવાના ઓમ રીમ શુક્રાય નમઃ અને પછી તેને એક તમારી સામે કટોરીમાં રાખી અને
કટોરીમાં રાખ્યા બાદ તમારી જે મનોકામના હોય, તમારે લગ્ન ના થતા હોય, જેને કહેવાય સગપણ ના થતું હોય, તો એવી વ્યક્તિઓએ ઓમ રીમ શુક્રાય નમઃ, ઓમ રીમ શુક્રાય નમઃ, ઓમ રીમ શુક્રાય નમઃ એનો જાપ વધારે નહીં પણ એક 3 માળા ઓછામાં ઓછી કરવી જોઈએ. અને પછી એ ઇલાયચીને તમારા રસોડાની અંદર, એટલે કે અગ્નિખૂણો હોય, રસોડું અગ્નિખૂણામાં તમારું ના પણ હોય તો અગ્નિખૂણામાં એ ઇલાયચીને ખાસ કરીને લાલ કપડામાં બાંધી અને મૂકી દેવી જોઈએ. અને દરરોજ ખાસ કરીને ઓમ રીમ શુક્રાય નમઃ આ મંત્ર જાપ કરવાથી, શ્રદ્ધાથી કરવાથી તમારા લગ્ન અચૂક થાય છે. તો આ ઉપાય કારગર સાબિત થઈ શકે. બીજું કે તમારો શુક્રની સાથે બીજા કયા ગ્રહો છે એ પણ ખરાબ છે, ડિપેન્ડ કરે છે, પરંતુ એ તમારી કુંડળી જોવાથી ખબર પડે. બીજી મહત્વની વસ્તુ કે કપૂર ગોટીનો હંમેશા ધૂપ કરવો. સાથે સાથે કોઈના સાથે વાદ વિવાદમાં ના ઉતરવું. દરેકે દરેક કોઈ પણ સ્ત્રી હોય તો એની રિસ્પેક્ટ કરવી. અને હંમેશા આજના આ સમય પ્રમાણે તમારી જોડે જે પણ બેન દીકરી છે એ બેન દીકરીને ક્યાંક ના ક્યાંક વધારે ખુશ રાખો. અને માતૃપક્ષ હોય તો એમને પણ ખુશ રાખો. તો આ બાબત તમારી સ્ત્રીનું સુખ વધારનાર છે, લગ્ન જીવનમાં આનંદ અપાવનાર છે. તો આજના એપિસોડમાં શુક્ર વિશે આટલું. વાત કરીએ હવે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે, ધારેલા કાર્યો પાર પડતા લાગે, ક્યાંક ને ક્યાંક ભાગ્ય સાથ આપતું લાગે અને કોઈ નવીન તકો મળે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ગુણ જ્ઞાનમાં વૃદ્ધિ થાય. કોઈ જૂની ઉઘરાણી હોય તો મળવાની ચાન્સ રહે અને રસ્તામાં આવતા જતાં સંભાળવું પડે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ જોવા જઈએ તો વૈવાહિક સફળતા મળતી લાગે, પતિ પત્નીમાં મધુરતા વધે અને આવકનું પ્રમાણ વધે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને હરિઓમ તત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ સંતાનના પ્રશ્નોમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળતી જણાય. વિદ્યામાં ધ્યાન આપી આગળ જવાથી સફળતા મળે અને પેટ સંબંધિત તકલીફ હોય તો એમાં સાચવવું જરૂરી રહે. આજે તમારે શું કરવું, આજે તમારે ઓમ રીમ કુલદેવી નમઃનો મંત્ર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ સુખાકારી વધતી જણાય. ક્યાંક ને ક્યાંક નવીન તકો મળે અને ધંધાની અંદર સફળતા મળતી જણાય. તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસા ભાવપૂર્વક કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક જોમ જુસ્સો સાહસિકતા વધતું જણાય અને કુટુંબ કબીલાથી આનંદ મંગળ રહે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વિજય મુહૂર્ત. વિજય મુહૂર્ત છે બપોરના 12:32 બપોરના 12:57 સુધી વિજય મુહૂર્ત રહે. વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે. દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું. નમસ્કાર દર્શક મિત્રો.